સોના ચાંદીની સાથે આજકાલ તાંબાના ભાવમાં પણ અવિરત તેજી છે, જેના કારણે તસ્કરો લાલચમાં આવી જાય છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોબાઈલ ટાવરમાંથી તાંબાના તારની ચોરી કરતા 4 શખ્સને ઝડપી પાડ્યા છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઠગ ટોળકી સામે અન્ય 6 જેટલા ગુના પણ નોંધાયેલા છે। ઘરફોડ ચોરીમાં સોના ચાંદીના અનમોલ આભૂષણો લોકો ગુમાવી બેસે છે। મંદિરોમાં ભગવાનના હાર કે છતરની ચોરીઓ થતી હોય છે, જ્યારે આકરી ઠંડીના સમયે સુમસામ ગ્રામ્ય વિસ્તારોમાં સોની વેપારીઓની દુકાનને નિશાન બનાવીને સોના ચાંદીના કિંમતી દાગીનાની ચોરીના મોટા પાયે કિસ્સા બને છે। જોકે હવે સોના અને ચાંદી જેવી ધાતુની જેમ સતત મોંઘા દાટ થતા તાંબાની ચીજવસ્તુઓ પણ તસ્કરોના નિશાને આવી છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો અસલાલી, વિરમગામ અને કણભામાં કોપર કેબલ ચોરી થવાની ફરિયાદો વધી હતી। ખેતરોમાં લાગેલા મોબાઈલના ટાવરમાંથી તાંબાના વાયરની આરોપીઓ ચોરી કરતા હતા। અમદાવાદ ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી કે એક તાંબા ચોર ટોળકી પસાર થવાની છે, જેના આધારે છટકું ગોઠવીને પોલીસે વિકાસ યોગી, અભિષેક બારી, પપ્પુનાથ યોગીની ધરપકડ કરી છે, જ્યારે ચોર ટોળકીનો ચોથો સભ્ય જગદીશ માળી પણ સકંજામાં આવ્યો છે। એક વાહનમાં રખાયેલો અંદાજે 2 લાખની કિંમતનો 213 કિલો ચોરીનો તાંબાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। આ ઉપરાંત ચોરીમાં વપરાયેલું બાઇક, ટેમ્પો, કેબલ કટર સહિત 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે। આ ચોર ટોળકીના 2 સભ્યો જગદીશ માળી તેમજ અભિષેક બારી પાસે ખાનગી કંપનીમાં ટેકનિકલ કામનો બહોળો અનુભવ હતો, જ્યારે તાંબુ ચોરતી ટોળકીનો ત્રીજો શખ્સ ભંગારનો વેપારી અને ચોથો વાહન ચાલક છે। અમદાવાદમાં સ્થાયી થયેલા 4 તસ્કરો મૂળ પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશના વતની છે। આ 4 આરોપીઓને મોબાઈલ ટાવરમાંથી ટેકનિકલી તાંબાના વાયરો કાઢવાથી લઈને હેરફેર અને ભંગારમાં વેચવા સુધીની તમામ કામગીરી દરમિયાન અન્ય કોઈની મદદની જરૂર પડતી ન હતી। થોડા સમયથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન્સમાં કોપર ચોરીના ગુનાનો બનાવ બનતો હતો, તો તે મુજબ સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં બેસી હતી અને સાથોસાથ પેટ્રોલિંગ દરમિયાન એમને એક ચોક્કસ બાતમી હકીકત અનુસંધાને એક 3-વ્હીલર ગાડી પકડી, જેમાંથી એ લોકોને 213 kg કોપર કેબલ મળી આવેલું છે અને ટોટલ 3,80,000નો મુદ્દામાલ મળ્યો છે। એમાંથી તપાસ દરમિયાન 4 લોકો આરોપી તરીકે સામે આવેલા છે। જે આરોપી છે એમના નામ છે વિકાસ નંદનાથ, પપ્પુનાથ યોગી, અભિષેક દેવાલાલ અને જગદીશ ચંપાલાલ। તો કુલ 6 ગુના જે છે 4 કણબા પોલીસ સ્ટેશનના અને 2 અસલાલી પોલીસ સ્ટેશનના કોપર કેબલ વાયર થેફ્ટના એ ડિટેક્ટ થયેલા છે। આરોપીઓ પહેલાથી જ ગ્રામ્ય વિસ્તારની બરાબર રેકી કરી રાખતા હતા, જે બાદ રાત્રે બાઇક અને ટેમ્પો સાથે લઈને નીકળતા હતા। અંતરિયાળ ખેતરોમાં લાગેલા મોબાઈલ ટાવરમાંથી તાંબાના વાયરો ચોર્યા બાદ ટેમ્પોમાં લોડ કરીને આગળ વધતા હતા। આ ઝડપાયેલા 4 આરોપીઓ પૈકી એક વિકાસ યોગીનો ગુનાહિત ભૂતકાળ હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે, જ્યારે અન્ય 3 આરોપીઓએ કોઈ ગુના આચર્યા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। આ જે 4 આરોપી છે એ મૂળ અમદાવાદમાં રહે છે, બટ 2 આરોપી રાજસ્થાનના છે અને એક મધ્યપ્રદેશનો છે અને બીજો એક આરોપી બી રાજસ્થાનનો છે। ચોરી કરતા કેવી રીતે? કોઈ મશીનરી હતી, કોઈ સાધન હતા? આમાં જે 2 આરોપી છે અભિષેક દેવાલાલ અને જગદીશ ચંપાલાલ, એ લોકો ટેકનિકલી જે વેદાંતા મેન્યુફેક્ચરિંગ કંપની છે એની સાથે જોડાયેલા છે અને એમાં કામ કરતા હતા અગાઉ, તો એ લોકોને ટેકનિકલ નોલેજ હતું, તો એ અનુસંધાને એ લોકો ચોરીને અંજામ આપતા હતા। એ લોકો એમાં એવું છે કે 2 લોકો ટેકનિકલી અવેર હતા અને એક છે એ સ્ક્રેપ ડીલર છે અને બીજા ગાડીવાલા છે, તો ટોટલ 4 લોકો છે। અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ 4 આરોપીઓને ઝડપીને અસલાલી તેમજ કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા 6 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। આ શાતીર તસ્કરો ચોરેલા તાંબાના વાયરો આગળ કોને વેચતા હતા
શું કોઈ અમદાવાદનો વ્યક્તિ સસ્તામાં ચોરેલા તાંબાને ખરીદતો હતો કે પછી સામાન અન્ય જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવતો હતો? આ ચોર ટોળકીમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે? આ તમામ બાબતોના ભેદ ઉકેલવા પોલીસે ઝડપાયેલા આરોપીઓની કડકાઈથી પૂછપરછ હાથ ધરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.